તો ગુડ મોર્નિંગ ગાઈસ, ફરીથી નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. બ્લોગિંગ ચેલેન્જનો ચોથો દિવસ છે, આ ચોથો બ્લોગ હશે. તો આજે બી આપણે ડેલી રૂટિન ઓફિસ જવાનું, તો ઓફિસ જઈશું. પણ પ્લસ રાત્રે ખૂબ લેટ થઈ ગયું હતું, રાતે મોડો આવ્યો હતો અને એટલો થાકી ગયો હતો કે મત પૂછો. તો નેક્સ્ટ આગળના બ્લોગનું મેં એન્ડિંગ બી નથી કર્યું, બરાબર. તો આજના અને પ્લસ કે આપણે જવાનું હતું મંદિર, રામાપીરના મંદિરે જવાનું હતું. રામાપીરના મંદિર બી નહીં જઈ શકાયું, કારણ કે કાલે એટલો થાકી ગયો હતો ને એટલી તબિયત ખરાબ થઈ ગઈ હતી સાંજે, તો મંદિર બી ના જઈ શક્યો. તો પછી રાત્રે ને પ્લસ કે રાત્રે દાળ બાટી અને છાશ, તો એના લીધે વધારે જ ઊંઘ ચડી ગઈ હતી. તો રાતે જેવો જ આવ્યો ને એવો જ સૂઈ ગયો હતો. તો આજે અભ્યાસ બસ નીકળીએ છીએ, ફ્રેશ થઈ ગયો છું, ચા નાસ્તો કરીને જસ્ટ આપણે નીકળીએ ઓફિસ જવા માટે. આપણું ડેલી રૂટિન છે એ જે કરવાનું છે અને બતાવીશ આજે શું શું છે. તો બન્યા રહેજો બ્લોગની અંદર. તો સ્ટાર્ટ કરીએ. શું કહે હા? ના શું બોલ્યું भाई अभी काम कर रहे हैं हम लोग बैठे. अभी विपुल भाई मशीन मार रहे और आ वेला बैठो हुआ. तू कौन मैनेजर हूँ. है? मेरा कालिया कुत्ता है वफादार. जो काले तू क्या है वफादार काले कुत्ता है हुआ ले तारे सारे कुत्ता ले ए मार बाइक ની ચાવી લે, માર બાઇક ની ચાવી લે. બે સેમ ટુ સેમ ચાવી રાખી છે. રિક્ષાની ચાવી હરખી કરી, મારી ચાવી હરખી કરી. कॉपी मारी तारी મસ્તાનીની ચાવી લેટ ફટાફટ આવી લેટ કા. તો ગાઈસ ચા નાસ્તો કરવા જઈએ, ચા નાસ્તો કરીને પછી નીકળું ઓફિસ. તો ગાઈસ આપણે થેપલાન ચા સવારમાં થેપલાની ચા પીએ પછી નીકળીએ ઓફિસ. તો ગાઈસ નીકળીએ ફટાફટ ઓફિસ જવા માટે. આજે તમે કે ટાઈમ પર જ છો એટલે, પણ તો હવે નીકળીએ, ટાઈમ થઈ ગયો હા, બરાબર. તો હવેથી જ ચોરી કરવાની, એનું જ કપડું આપણે કમાવા. આપણે ફટાફટ એરબડ અને હેલ્મેટ પહેરી લઈએ અને નીકળીએ ફટાફટ ગાઈસ. તો ગાઈસ આપણે સવારનો નાસ્તો ભજીયા અને ગાંઠિયા. તો ગાઈસ આજે પણ વહેલો આવી ગયો, જો કોઈ જ આવ્યું નહીં. જ્યારે હું વહેલો આવું ત્યારે કોઈ આવતું નહીં, અને જ્યારે હું લેટ આવું ત્યારે બધા વહેલા આવી જોઈએ. તો આજે વહેલો આવી ગયો હું. તો ત્યાંથી ગાંધીનગરથી નીકળ્યો અને પછી આવ્યો દર્પણ સર્કલ. ત્યાંથી પછી ચા નાસ્તો કર્યો, મસ્ત ગાંઠિયા અને ભજીયા હતા. નાસ્તો કર્યો, નાસ્તો કરીને હવે ઓફિસ આવ્યો. હવે બેઠો મસ્ત એસી ચાલુ કરી દીધી. અડલ મિટિંગ અટેન્ડ કરી પછી આપણે નરોડા નીકળવાનું ફિલ્ડમાં, બરાબર. તો મળીએ સીધા નરોડા. તો બન્યા રહ્યો બ્લોગ પર. હોય આવું તો હોય. તો અડલ મિટિંગ અટેન્ડ કરીને નીકળીએ, ચા નીકળીએ. તો ગાઈસ આરટીઓવાળા ટ્રાફિકવાળા આવી જાય ગાડી લેવા માટે. જો અમારી બાઇક હોય ચૂકી, જો ખાલી ફટાફટ ભરી. તો ગાઈસ નરોડા પહોંચી ગયો હતો. નરોડા પહોંચીને પછી 2 વિઝિટ કરવાની હતી, 2 વિઝિટ કરી લીધી. નવા આવી ગયો જસ્ટ ખાવા માટે. ફટાફટ ખાવા ખાઈને પછી આપણે વિડીયો એડિટિંગ કરવાનું, પોસ્ટ કરવાનું, તો ફટાફટ કરી દઈએ. તો ગાઈસ આપણે નરોડામાં આપણે વિઝિટ કરવાની હતી, વિઝિટ કરી દીધી. વિઝિટ કરીને હવે આવી ગયા છે નાના ચિલોડા બાજુ. નાના ચિલોડામાં હું તમને અત્યારે ફ્લાઇટનો નજારો બતાવું કે જો ફ્લાઇટ અહીંથી જાય છે તો કેવું લાગે છે, કેવો નજારો છે. તો અત્યારે જસ્ટ જુઓ કે ફ્લાઇટનો નજારો જો કેવો લાગે છે. અને આપણે હાલ છે નાના ચિલોડા.
હાલ આવ્યો છું ડોમિનોઝમાં પિઝા ખાવા અને જોઈ શકો છો વાતાવરણમાં પલટો થઈ રહ્યો છે બતાવું છું જો ના ખવાય એ જો આ બાજુ ડોમિનોઝ આ બાજુ એરિયમ હજુ એક બાજુ જવાનું થાય ડોમિનોઝમાં જવાનું રેલવે સ્ટેશન તો આજે જોયું તમે આપણો બાઇક લેવા જ આવ્યા હતા પોલીસવાળા ટ્રાફિકવાળા પણ ટાઈમ પર આપણે ઊભા થઈ ગયા બાઇક લઈ લીધું હતું તો એના એક વસ્તુ બીજી કે પિઝા ખાવાની મજા આવી ગઈ તો પિઝા ખાઈને હવે ભૂખ તો લાગી નહીં આપણો સવારે વાત તો મળીએ આવતા નવા બ્લોગની અંદર બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ના ભૂલતા તો મળીએ નવા બ્લોગની અંદર તો બાય ટેક કેર ગુડ નાઇટ